આજે દિલ્હીના વિજ્ઞાન ભવનની અંદર 71મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન હતું અને આપણા દેશના રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ મેળવી રહી છે આપણા ગુજરાતની, આપણા અમદાવાદની દીકરી જાનકી બોડીવાલા. આજે 3 ગુજરાતીઓને એવોર્ડ મળ્યા છે. આની અંદર આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે, જેમાં ગુજરાતી પ્રોડ્યુસર કલ્પેશ સોની, ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકને બેસ્ટ ગુજરાતી ફિલ્મ વર્ષ માટે એવોર્ડ મળ્યો છે, તેમજ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટેનો એવોર્ડ જાનકી બોડીવાલાને મળ્યો છે. રાષ્ટ્રપતિ પણ દ્રૌપદી મુર્મુજી મહિલા અને એમના હાથે એવોર્ડ લેનાર આપણી દીકરી, આપણા ગુજરાતની દીકરી જાનકી બોડીવાલા. અને હું એટલે જ કહું છું, આ પર્વ, નવરાત્રિનું પર્વ શક્તિનું પર્વ છે, શક્તિની દેવીની આરાધનાનું પર્વ છે, માતૃશક્તિની વંદના કરવાનું પર્વ છે, દીકરીઓને આપણું સન્માન વધાર્યું છે એ માનવાનું પર્વ છે. આ રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન. અને આ ત્રણેય માટે રોનક પટેલ, હું તો પોલીસની ટીમ અને એબીપી અસ્મિતાને હરમેશ ગર્વ રહેશે.